શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 આત્મ સંયમ યોગ શ્લોક 18નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. यदा विनियतं चित्तम् आत्मन्येवावतिष्ठते निःस्पृहः सर्वकामेभ्यो युक्त इत्युच्यते तदा. અર્થાત સંપૂર્ણ વશમાં કરેલું ચિત્ત જે વખતે પરમાત્મામાં જ સમ્યક રીતે સ્થિત થઈ જાય, એ વખતે સમસ્ત ભોગોથી નિસ્પૃહ્ય થયેલો માણસ યોગયુક્ત કહેવાય છે. તો અહીં કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે જેનું ચિત્ત સંપૂર્ણપણે વશમાં છે, પરમાત્મામાં જ જેનું ચિત્ત સ્થિર થઈ ગયું છે, બધા જ પ્રકારના ભોગોથી એ અલિપ્ત થયેલો છે, એ માણસ યોગયુક્ત થયેલો કહેવાય. જય શ્રી કૃષ્ણ.